નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 5 ગુજરાતી વિષયનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 1થી શરૂઆત કરીએ કે આપેલા શબ્દોને ઉદાહરણ મુજબ સ્વર ચિહ્ન ઉમેરીને અર્થપૂર્ણ શબ્દ બનાવો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમને આવા પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાં તમને અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે. તો કે કબૂતરનું શું થયું? તો કે કબૂતર. તો અહીં બીજો શબ્દ આપવામાં આવ્યો છે કયલ. તો કયલનું શું થાય? તો કે કોયલ. રમકડ, રમકડ. તો રમકડનું શું થયું? રમકડું. ચોથું છે ગઈ. તો ગઈનું શું થાય? તો કે ગાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સરળ સરળ શબ્દો બનાવવાના હોય છે. પ્રશ્ન 2, આપેલા શબ્દોને ઉદાહરણ મુજબ રૂપાંતર કરો. તો 4 ગુણના એ પ્રશ્નો પૂછાતા હોય છે. પૂજા, તો કે પૂજનીય થયું. વંદન, તો વંદનનું શું થાય? તો કે વંદનીય. ભારતનું શું થાય? તો કે ભારતીય. રાષ્ટ્રનું શું થાય? તો કે રાષ્ટ્રીય. કથનનું કથનીય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો નિય તમારે બધામાં પાછળ લગાડી દેવાનું છે. તો એ રીતે તમે વાક્ય બનાવી શકો છો. ત્રીજું છે ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી પસંદ કરીને લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને સૌપ્રથમ ફકરો આપવામાં આવશે, તેને તમારે વાંચવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવશે કે રિદ્ધિને શરૂઆતમાં થાક કેમ લાગવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો તેના અલગ અલગ અહીં વિકલ્પો આપવામાં આવે છે. તો તેને શું જવાબ આવશે? તો કે પૂરતી ઊંઘ અને કસરતના અભાવે. પછી છે પ્રશ્ન 2 કે શાળામાં યોજાયેલ આરોગ્ય કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતો? તો કે શાળામાં જે યોજાયેલ આરોગ્યનો કાર્યક્રમ હતો તેનો મુખ્ય હેતુ શું હતો? તો કે આરોગ્ય વિશે જાગૃતિ લાવવાનો હતો. ડૉક્ટરની સમજણમાંથી કયો મુદ્દો સૌથી મહત્વનો હતો? તો કયો મુદ્દો? તો કે પૌષ્ટિક ખોરાક, કસરત અને ઊંઘી. પછી છે પ્રશ્ન 4 કે રિદ્ધિએ જીવનશૈલીમાં કયો ફેરફાર કર્યો? તો વહેલા ઊંઘી જવાનું શરૂ કર્યું હતું. પછી છે પ્રશ્ન 5 વાર્તાનો મુખ્ય સંદેશ કયો છે? તો કે સારું આરોગ્ય જ સારો જીવનનો આધાર છે, તે વાક્યનો મુખ્ય સંદેશ છે. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 છે કે આપેલા જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપો. તેના પણ તમને 5 ગુણ આપવામાં આવશે. અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ફકરો આપવામાં આવે છે કે જાહેરાત આપવામાં આવે છે. તેના આધારે પ્રશ્ન 1 છે કે આ કાર્યક્રમનું મુખ્ય શીર્ષક શું છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો શું હેલ્થ ઇઝ વેલ્થ વાળું તમે શીર્ષક લખી શકો છો, હેલ્થ ઇઝ વેલ્થ પ્રોગ્રામ. પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 છે કે શરીરને હાઇડ્રેટ રાખવા માટે જાહેરાતમાં શું સલાહ આપવામાં આવી છે? તો કે દિવસમાં 6 થી 8 ગ્લાસ પાણી પીવું. જંક ફૂડ ખાવાથી શરીરમાં શું અસર થાય છે? તો કે પાચન ક્રિયા નબળી પડે છે. પછી છે પ્રશ્ન 4 કે મજબૂત દાંત અને સુંદર સ્મિત માટે શું કરવું જોઈએ? તો કે મજબૂત દાંત અને સુંદર સ્મિત માટે શું કરવું જોઈએ? તો કે રોજ 2 વખત દાંત સાફ કરવા જોઈએ. તંદુરસ્તી તમારા હાથમાં. આ વાક્યનો સાચો અર્થ શું હોઈ શકે? તો સારી ટેવો દ્વારા આપણે પોતે સ્વસ્થ રહી શકીએ છીએ. પ્રશ્ન 5 આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને અલગ અલગ શબ્દો આપવામાં આવે છે. તો કે ડુંગર, ચંદ્ર, સપનું, અરજ, ઈચ્છા, આકાશ, પપ્પા, પ્રવાસ. તો આટલા શબ્દો તમને આપવામાં આવ્યા છે. તો તમે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો. તો કે રવિને નાનપણથી જ ડુંગર પર પ્રવાસ કરવાની ખૂબ જ ઈચ્છા હતી. તે હંમેશા આકાશમાં ચમકતા ચંદ્રને જોઈને ડુંગર પર જવાનું સપનું જોતો હતો. તમારે દરેક શબ્દોના આધારે ફકરો બનાવવાનો છે. તો અહીં આ જેટલા પણ શબ્દો આપ્યા છે તેનો સમાવેશ થતો એક ફકરો બનાવી શકો છો. અહીં વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ ફકરો બનાવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો દરેક શબ્દોનો સમાવેશ થયો છે. આગળ વધીએ પ્રશ્ન 6 વાક્ય મુજબ ઉત્તર લખો. તો કે સંજ્ઞા ઓળખવાની છે. તો સંજ્ઞા ઓળખવાની હોય તો કે લોખંડ ખૂબ મજબૂત છે. તો તેમાં શું આવશે? તો કે લોખંડ એ એક દ્રવ્યવાચક સંજ્ઞા છે. આંબા પર કેરીઓ છે. તો કેરી એ જાતિવાચક સંજ્ઞા છે. સંયોજકનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો તેથી, તો એમાં શું આવશે? તો કે તેને તાવ હતો તેથી તે શાળાએ આવ્યો નથી. પછી છે પ્રશ્ન 2 કે એટલે. તો એટલે તમારે વાક્ય બનાવવાનું છે. તો કે વરસાદ આવ્યો એટલે ખેડૂતો ખુશ થઈ ગયા. બીજું તમે વાક્ય બનાવી શકો કે વરસાદ આવ્યો એટલે હું શાળાએ ગયો નહીં. પછી છે ત્રીજું કે કાળ ઓળખો. તો તમારે કાળ ઓળખવાનો છે. તે પુસ્તક વાંચે છે. તો એ શું છે? તો કે વર્તમાન કાળ.
પ્રશ્ન 7 આપેલા વિષય પર 7-8 વાક્યોમાં તમારે નિબંધ લખી શકો છો. તો મારો પ્રિય મિત્ર વિશે તમારે નિબંધ લખવાનો છે. તો અહીં લખેલું છે કે મારા પ્રિય મિત્રનું નામ ભોલુ છે. તે મારી સાથે જ શાળામાં ભણે છે. તે સમજદાર અને હાસ્યાસ્પદ છે. ભોલુ બધા શિક્ષકોને પણ ગમે છે કારણ કે તે શિસ્તપ્રિય, પ્રયત્નશીલ અને સાથે અમે ભણીએ છીએ, રમીએ છીએ અને ઘરે પણ મળીએ છીએ. જ્યારે મને મદદની જરૂર હોય તે ત્યારે હંમેશા મદદ કરે છે. એના વિના મને અધૂરું લાગે છે. આમ ભોલુ જેવો મિત્ર બધાને મળે એવી ઈચ્છા રાખું છું. મારો પ્રિય મિત્ર મારા જીવનનો ખૂબ એક ખરો ખજાનો છે. પ્રશ્ન 8 આપેલા શબ્દોને આધારે તમારે વાક્ય બનાવવાનું છે. જેમાં વિદ્યાર્થી મિત્રો તમને શબ્દો આપવામાં આવે છે. તો પહેલું તમને એક વાક્ય બનાવીને આપવામાં આવશે કે ડર, તો કે પોતાની અંદર દબાવી રાખેલો ડર બહાર આવી ગયો. બીજું તમને પ્રશ્ન પૂછવામાં આવશે કે દુઃખનું વાક્ય તમારે બનાવવાનું. તો દુઃખનું તમે કોઈ પણ વાક્ય બનાવી શકો જેમાં દુઃખ શબ્દ આવવો જોઈએ. તો અહીં મેં વાક્ય બનાવ્યું છે કે મને મારા મિત્રથી દૂર જતાં દુઃખ થયું. બીજો ગુસ્સો, તો તમે એમાં લખી શકો કે ભોલુને ગુસ્સો જલ્દી આવે છે. ત્રીજું નવાઈ, તો કે મને એ વાત સાંભળીને ખૂબ નવાઈ લાગી. ચિંતા, તો ચિંતામાં તમે વાક્ય બનાવી શકો કે માતાને બાળકની તબિયતની ચિંતા હતી. માતાને બાળકની તબિયતની ચિંતા હતી. આનંદનું તમે શું બનાવી શકો કે પરીક્ષામાં સારા ગુણ મળતા મને આનંદ થયો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 5નું ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન કરી શકો છો. આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તો આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.